તો મિત્રો આજ આપણે એક એવી જગ્યાએ જવાનું છે જ્યાં ઠેકાણે આપણે છે ને પથરી જે કોઈને હોય ને પેટમાં ઉનાળો આવી રહ્યો છે એટલે હમણાં પથરીનો પ્રોબ્લેમ બધાને બહુ આવશે એટલે પથરી જેને હોય ને એ પથરી હાવ નીકળી જાય પાવડર આવે એવો એ પાવડર પીવાનો એનાથી પથરી હાવ નીકળી જાય ને એ આપણે જવાનું છે એ પથરીની દવા લેવા પિયાવા ગામ છે ને પિયાવા ગામ જવાનું પિયાવાથી 2 કિલોમીટર ગામ છે ધાર ગામ એ ધાર ગામમાં એ પથરીનો પાવડર મળે છે એટલે બન્યા રહેજો આપણે વિડીયોમાં ત્યાં ચેક જઈને આપણે તમને બતાવીશું પૂરો વિડીયો. તો મિત્રો આપણે આ ધાર ગામમાં પહોંચી ગયા છીએ ને દવાઈ આપણને મળી ગઈ છે આ પાવડર. તો આપણે હવે જાણીએ ભાઈથી જે આપણને આ પાવડર આપ્યો છે દવા એની પાસેથી કઈ રીતે આ પાવડર લેવાનો અને કયા જિલ્લામાં આ ગામ આવેલું. મિત્રો તો આપણે ધાર ગામ આવી ગયા અને ધાર ગામેથી આપણે દવા લઈ આ પાવડર લઈને આવ્યા પથરીનો અને આ આશ્રમ છે અહીંયા ધાર ગામની બારોબાર જ્યાં અત્યારે બેઠા છીએ. ત્યાં એ ભાઈએ તો જે દવા આપે ને પથરીનો પાવડર એ ભાઈએ તો વિડીયો બનાવવાની ત્યાં ના પાડી એટલે મેં કીધું આપણે આપણી રીતે આ રીતનો તમતારે કોઈને બીજા કોઈને આવવું હોય તો અહીંયા મોકલજો પણ વિડીયો ના પાડી બનાવવાની એટલે આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરવા હાટું એન્ડ કરવા હાટું તમને માહિતી દેવા હાટું અહીંયા આપણે આશ્રમ પાસે બનાવી લઈએ વિડીયો. તો આ પાવડર છે પથરીનો અને આ ધાર ગામ આવેલું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું છે આ ગામ ધાર ગામ. આપણે સાવરકુંડલા થઈને આવો ને એટલે પિયાવા ગામ આવે ને પિયાવા ગામમાં થઈને પિયાવા ગામમાં અંદર વહી આવવાનું અને પિયાવા ગામની અંદર થઈને આ ધાર ગામ આવે છે ત્યાં આવેલું છે આપણે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં ધાર ગામ આવેલું છે. આપણે વંડા પિયાવા કે ને એ પિયાવા ગામમાં થઈને જવાય આ ધાર ગામમાં ત્યાં જગ્યાએ આ ધાર ગામ આવેલું છે. આ પથરી પણ કોઈ પણ ને હોય આ બહુ એ ભાઈ કહેતા હતા કે બહુ 100 કિલોમીટર દૂરથી ઠેઠ ગરીમાંથી ને ત્યાંથી બધાથી બહુ આગેથી લેવા આવે છે સુરતથી ને આ પાવડર સ્પેશિયલ પથરીનો. અને હવે હું તમને જણાવી દઉં કે આ પાવડર કઈ રીતે લેવાનો. આ પાવડર છે ને દૂધ અને સાદી સોડામાં જરીક જ એટલો તે ચણાના દાણા જેટલો પાવડર નાખવાનો દૂધ અને સાદી સોડામાં. પહેલાં આપણે દૂધ હોય ને દૂધ એમાં ચણાના દાણા જેટલો આ પાવડર નાખી દેવાનો પછી એમાં સોડા નાખી દેવાની અને તરત જ પી જવાનું. એટલે આ કમસે કમ તમે 3 થી 4 દિવસ પીશો ને આ પાવડર એટલે તમને ગમે એવી પથરી છે તરત પથરી પેશાબમાં નીકળી જાય તેની ગેરંટી આપતા હતા ભાઈ. એટલે જે કોઈને ચોક્કસથી પથરી હોય અને એક આ સેવાનું કામ છે સારું કામ છે એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે આ પાવડરનું. જે કોઈને પથરી હોય ત્યાં અહીંયા અવશ્ય આવજો ધાર ગામમાં. હજી તમને એક વખત એડ્રેસ આપી દઉં. અમરેલી જિલ્લાનો સાવરકુંડલા તાલુકામાં અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકો ત્યાં આવેલું છે આ ધાર ગામ સાવરકુંડલા તાલુકામાં. આપણે જેસર અને કુંડલા અને જેસર હાઈવે રોડ છે ને ત્યાં વશીમાં જ પિયાવા ગામ આવે છે ત્યાંથી અવાય છે આ ધાર ગામમાં. તો મિત્રો તમને એડ્રેસને પૂરી માહિતી તો આપી દીધી અને આ વિડીયો જો તમને છે ને આ સેવાનું કામ છે એટલા માટે આ વિડીયો આપણે બનાવ્યો હતો. સેવાનું સારું કામ છે આ એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો હતો. તમને જો આ વિડીયોમાં કાંઈ પણ સારું લાગ્યું હોય ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ કરજો આની પછી તમારે કેવો વિડીયો સારો જોવો છે એ. અને આ વિડીયોને મિત્ર શેર કરવાનું ભૂલતા જ નહીં કેમ કે આ સારું કામ છે લોકોને મદદરૂપ થાય તેવું કામ છે આ સેવાનું કામ છે એટલે વિડીયોને શેર કરવાનું અવશ્ય ન ભૂલતા અને વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મિત્રો આપણે વિડીયોને અહીંયા વિરામ આપી છીએ. તો મિત્રો તે ભાઈ વિડીયો ઉતારવાની એટલે ના પડી હતી કે પછી ત્યાં બધા આવે અને વારંવાર એને વિડીયો ઉતારવાનું કહે ને મીડિયાવાળા ને એ લોકો ખેતી કામ કરે છે એટલે શું છે એને ટાઈમ ન હોય એની પાસે એટલે વારાખતે એને એમાં આવવું પડે ને એટલે એને વિડીયો ઉતારવાની ના પાડી હતી. તો મિત્રો તે દવાનો 1 રૂપિયો પણ નથી લેતા, સાવ ફ્રીમાં જ આપે છે.
તો મિત્રો આપણે વિડીયો તોય પણ છતાં બનાવ્યો, કેમ કે આ અમુક બિચારા કોઈક નાના માણસોને જેને તકલીફ હોય એને કામમાં આવે એટલે વિડીયો આપણે બનાવ્યો છે. તો હવે શેર કરવાનું